नमस्कार। श्री सार्वजनिक विद्यालय प्राथमिक विभाग મહેસાણા ધોરણ 8 વિષય ગુજરાતી એકમ વળાવી બા આવી એકમનો પ્રકાર સોનેટ વિષય શિક્ષક ચૌધરી રમેશભાઈ। વિદ્યાર્થી મિત્રો, આ એકમ ભણીએ તે પહેલાં કવિ પરિચય જાણી લઈએ। કવિ ઉસનસનો જન્મ 28/9/1920ના રોજ થયો હતો। એમનું અવસાન 7/11/2011ના રોજ થયું હતું। ઉસનસ એ કવિનું તખલ્લુસ નામ છે। એમનું પૂરું નામ કવિ નટવરલાલ કુબીરદાસ પંડ્યા। તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન, આદ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। વાત્સલ્ય ભાવ નિરૂપતા કૌટુંબિક ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રાકૃતિક વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલી ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય એક સોનેટ છે। તો સૌપ્રથમ સોનેટનો પરિચય મેળવી લઈએ। સોનેટ 3 ભાગમાં વિભાજિત છે। પ્રથમ, ભૂમિકા। સાહિત્ય એટલે ભાષાની આનંદદાયી પ્રવૃત્તિ। સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે। તે જુદા જુદા સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે। ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વરૂપ સ્વરૂપ છે। સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે। અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓએ જે પરદેશી સ્વરૂપને આકર્ષાયા તેમાંનું એક સ્વરૂપ તે સોનેટ છે। ગઝલ અને હાયકુ એવા અન્ય સ્વરૂપો છે। સોનેટ મૂળ ઇટાલીમાં ઉદ્ભવ્યું। વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુ રચના હતી। ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને એની અસર ગુજરાતમાં બળવંતરાય ઠાકોરે 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું। સોનેટના લક્ષણો જોઈએ તો સોનેટ ઉર્મિના જેવો જ એક પ્રકાર છે, છતાં જરા જુદો અને વિશિષ્ટ છે। ઉર્મિ કાવ્યમાં ઉર્મિ કે સંવેદના મુખ્ય હોય છે, જ્યારે સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે અને આપણે ચિંતન પ્રદાન નક્કર ઉર્મિ કાવ્ય કહી શકાય। સોનેટની ખાસ લક્ષણતા એ છે કે એ 14 પંક્તિઓની મર્યાદા ધરાવે છે। એનો અર્થ એવો કે ટૂંકા કાવ્યમાં વિસ્તરેલી કવિની સઘન રીતે અનુભવીને ઠાંસીને ભરે છે, તેમજ ગાંઠનું સૌષ્ઠવ જરવાનું હોય છે। કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારોને યોગ્ય ઉપાડ કરી ક્રમે ક્રમે એના દલેદલમાં ખોલવામાં અને ગહન ભાવપલટામાં પ્રસિદ્ધ કરવામાં સોનેટ સફળ રહેલ છે। સોનેટના વિભાજિત પ્રાસ। સોનેટ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત સુબદ્ધ કાવ્ય રચના છે। તેથી તે પંક્તિના અંતે આવતા પ્રાસનું ઘણું મહત્ત્વ હોય છે। હવે પ્રાસરહિત સોનેટમાં પણ હોય છે। ખરેખર તો કાવ્ય ભાવ અને તેના મરોડો સાથે સંકળાયેલા મુદ્દાઓ છે, પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં ખાસ પ્રાસની ચોક્કસ ગૂંથવણીને અવગણી ન શકાય। સોનેટને ભાષામાં મૂલવી ઓછી અને વધુ પ્રખર હોય છે, કેમ કે લાગણીઓની મૃદુતા કરતાં એમાં વિચારદીપ્તિનો મહિમા છે। બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો, વધામણી અને ભણકારોનો સમાવેશ થાય છે અને પછી ઉસનસથી માંડી લાભશંકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાગત સમૃદ્ધિ રાખેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, સોનેટ ભણતા પહેલાં ખાસ એક બાબતનું ધ્યાન રાખવું કે સોનેટ કાવ્યમાં 14 પંક્તિઓ હોય છે। બીજો એક મુદ્દો ખાસ ધ્યાન રાખવો કે સોનેટ સૌપ્રથમ ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે 1888માં ભણકારો નામનું સોનેટ લખ્યું હતું। આ બે બાબતો ખાસ ધ્યાન રાખવી।
વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનું શ્રવણ આપણે કરીએ તો ધ્યાનથી સાંભળવું. તે પહેલાં થોડા અપરિચિત શબ્દો જોઈ લઈએ. તો સ્ખલિત થવું, તો સ્ખલન થવું, જરવું, પડવું, ભૂલચૂક, અહીં પડી જવું એવા અર્થમાં લઈ શકાય. ગંગા સ્વરૂપ, જેનો અર્થ થાય છે વિધવાના નામ આગળ માનાર્થે વપરાતું વિશેષણ. ઉવેખવી, અવગણીને દરકાર કર્યા વિના. જરઠ, જેનો અર્થ થાય ગરડા વડીલો. નવોઢા, નવી નવી પરણેલી સ્ત્રી, નવવધુ. ભાર્યા, જેનો અર્થ થાય પત્ની. પ્રિય વચન મંદ સ્મિતવતી, પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસતી. પ્રિય વત્તા વચન વત્તા મંદ વત્તા સ્મિત વત્તા વતી. ક્રમશઃ, જેનો અર્થ થાય એક પછી એક. ગૃહવ્યાપી, ઘરમાં પ્રવેશેલી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દના અર્થ જોયા. હવે આ કાવ્યના વિશે થોડો હું એનો ભાવાર્થ તમને સમજાવી દઉં છું, ત્યાર પછી આપણે એનું શ્રવણ કરીશું. દિવાળીની રજાઓમાં દૂર દૂર ગામથી જે બાજાના સંતાનો હોય છે એ વસેલા હોય છે, જે પાછા આવે છે. ઘર આખું ભર્યું ભર્યું લાગે છે, પરંતુ થોડા દિવસમાં દિવાળીની રજાઓ પૂરી થાય છે અને માતાના સંતાનો ફરી પાછા આ ઘરડા ઘરને છોડી અને પોતાના કામ ધંધે નોકરી માટે બાને છોડી અને ચાલ્યા જાય છે. તેઓ દીકરાઓને આવવાથી ઘર ભર્યું ભર્યું લાગતું હોય છે અને દીકરાઓ જવાથી ઘર ખાલી થઈ જાય છે. આ ઘરમાં ખાલી વડીલો જ રહી જાય છે. તો અહીંયા માતાના હૃદયની વેદના સરસ રીતે કવિ રજૂ કરેલી છે. તો આજે આપણે આ સમાજમાં રહીએ છીએ જેમાં પારિવારિક ભાવના ઓછી થતી જાય છે. લોકો પૈસાની પાછળ એટલા બધા પાગલ થઈ જાય છે કે માતા પિતાને છોડી અને તેઓ પોતાના બનાવેલા ઘરમાં ચાલ્યા જાય છે. તો આ એનું વેદના રજૂ કરતું સરસ મજાનું કાવ્ય છે, જેને આપણે શ્રવણ કરીશું. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી. દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના. જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ. લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. ઉવેખીએ ને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની. નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. વળા
निज सकल संतान क्रमशः गृह व्यापी जोयो विरह पड़ी बेसी पगथिये। મિત્રો, વળાવી બા આવી સોનેટ કાવ્યનો ભાવાર્થ જોઈએ. રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહી દાહડાઓ કેરી ખલિત થઈ શાંતિ પ્રથમની. વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનને ગરતણા. જેનો ભાવાર્થ થાય છે, દિવાળીની રજાઓ પૂરી થઈ ને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. ધંધાર્થે દૂર દૂર વસેલા પોતાના સંતાનો હવે કાલે જશે. સદાના ગંગામાં સ્વરૂપ ગરડાફ હોય સૌએ લખાયો કર્મે વિરહ મિલને તે રજનીએ. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીત જગા ઉવેખી એને સૌ જરઠ વરી વાતે સૂઈ ગયા. પછી માતા અને પિતા અને ઘરના રહેતા વિધવા હોય સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને આગલી રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી અને બેઠા. તેમ છતાં તેમના તરફ ધ્યાન ન આપ્યો અને વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગરું. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોઢા ભારિયાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. બીજે જ સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈ ભાઈ ઉપડ્યા. આમ અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરણિત અને પ્રિય વચન બોલતી તથા મંદ એટલે ધીમું હસનારી પત્નીઓને લઈ અને ઉપડ્યા. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેઠી પગથિયે. પોતાના સંતાનોને એક પછી એક વળાવી બા ઘરે પાછી ફરી, પરંતુ આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે તે દુઃખીથી ભાગી પડી અને પગથિયા ઉપર બેસી પડી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે એક બાની વેદના કે બાના સંતાનો ભણી ગણી અને પોતાના ધંધા માટે નોકરી માટે દૂર દૂર ચાલ્યા જાય છે. દિવાળીની રજાઓમાં પોતાના ઘરે આવે છે, જેના કારણે ઘર ભર્યું ભર્યું લાગે છે. પરંતુ આ દિવાળીની રજાઓ જેવી પૂરી થાય છે ત્યારે સંતાનો આ ઘરડા ઘરમાંથી વિદાય લે છે. માતા એક પછી એક સંતાનોને વળાવી આવે છે. એમના બાળકો, એમની પુત્રવધુઓને વળાવી જ્યારે બા ઘરમાં પ્રવેશે છે તો ઘર ખાલી ખાલી લાગે છે. આ વિરહ બા જ જોઈ શકે છે, તેના દીકરા જોઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આનો અભ્યાસ સ્વાધ્યાય આના પછીના વિડીયોમાં જોઈશું. આભાર. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનો બીજા સેમેસ્ટરનો 11મો પાઠ વળાવી બા આવી આ એક સોનેટ પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે ઉસનસ. સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળ છે પેનથી ઘટ કરો. તો પહેલો પ્રશ્ન છે કે ઘરમાં કોણ કોણ રહેતા? તો ઘરમાં વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ રહેતા હતા. બીજો પ્રશ્ન, સંતાનો દૂર દૂર કેમ વસેલા હતા? તો એના ધંધાર્થે. પ્રશ્ન ત્રીજો, ઘરના સભ્યો વારા પરથી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ રહી છે. ચોથો પ્રશ્ન, ભાભીનું ભર્યું ઘર એટલે શું? એટલે પરિવાર સાથેનું ઘર. પ્રશ્ન 5, નાના બે ભાઈઓ કોની સાથે લઈને નીકળ્યા? તો પોતાની નવપરણિત પત્નીઓને. પ્રશ્ન 6, સંતાનોને કોણ વળાવવા ગયું? તેમની બા. પ્રશ્ન 7, ઘરમાં દાખલ થતા બાએ ઘરમાં શું જોયું? તો વિરહ જોયો. પ્રશ્ન 8, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી? તો પગથિયે જ બેસીને. 9મો પ્રશ્ન,
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? તો એ છે ઉષ્ણસ. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય છે. બીજું, ગૃહ વ્યાવી જોયો વિરહ પડી બેસી પગથિયે. ત્રીજું, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, રજાઓ ઉનાળા તણી થઈ પૂરી, તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન, લખાયેલો કર્મ વિરહ મિલનને તે રજનીએ, તો આ વિધાન સાચું છે. ત્રીજું, વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજીના, તો આ વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો એક એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો સંતાનોની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે. બીજો પ્રશ્ન, વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિ કેવી કહી છે? તો વિદાય થતા ભાઈઓની પત્નીએ ઓને કવિએ પ્રિય વચન મંદ સ્મિત વતી કહી છે. પ્રશ્ન ત્રીજો, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલોલ ગુંજતું હતું, એવું વેકેશનમાં બાનું ઘરની સ્થિતિ હતી. ચોથો પ્રશ્ન, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? તો સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. પ્રશ્ન પાંચમો, નવોઢા ભારિયાઓ એટલે કોણ? નવોઢા ભારિયાઓ એટલે કે નાના બે ભાઈઓની નવપરિણીત પત્નીઓ. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ? તો દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરની શાંતિમાં ભંગ પડ્યો અને ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારે કમ થઈ ગયું હતું. પ્રશ્ન બીજો, ઘર શાંત કેમ થઈ ગયું? તો સવારે મોટા ભાઈ, તેની પત્ની અને બાળકો પોતાના પરિવાર લઈ રવાના થઈ ગયા, એટલે કે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું હતું. ત્રીજો પ્રશ્ન, વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો. તો વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈ કુટુંબમાં તેની પત્ની અને એના બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેમની નવપરિણીત પત્નીઓ જ હતી. પ્રશ્ન ચોથો, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો ઘરની શાંતિ તૂટી જવાને કારણે હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોએ એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. પ્રશ્ન પાંચમો, વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું અને શા માટે? તો વૃદ્ધજનોના નસીબમાં તેમના સંતાનોનો વિરહ લખાયો હતો, કારણ કે તેમના સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતા હતા. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમની સંતાનો વગર ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું. પ્રશ્ન છઠ્ઠો, બધાને વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ ગઈ, અથવા તો બા પગથિયે પર કેમ બેસી ગયા? તો પોતાના સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, વિદાયની આગલી રાતે વડીલોની ચિત્તની પરિસ્થિતિ કેવી હતી? અથવા તો વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો વિદાયની આગલી રાત્રે વડીલોના ચિત્તમાં સ્વજનોની જે વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી. બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા.
ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનોનો વગરનું એકાકી જીવન વિતાવવાનું હતું. પ્રશ્ન બીજો, ગઈ અડધી વસ્તી એમ કવિ શા માટે કહે છે? કારણ કે 3 ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરિણીત છે, જ્યારે સૌથી મોટા ભાઈના સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં જ સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે અને ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ ગઈ અડધી વસ્તી એમ કહે છે. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર તમારી નોટબુકમાં લખો. બાના હૃદયમાં સ્નેહનું વર્ણન તમારા શબ્દમાં કરો. વ્યાકરણ વિભાગ છે તો પેલું છે, નીચેના આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તો જનની એટલે માતા અથવા જનેતા, રજની એટલે રાત્રિ, નિશા, પારિયા એટલે પત્ની અથવા વધુ, જરઠ એટલે કે ઘરડું અથવા વૃદ્ધ, નવોઢા એટલે નવપરિણીત અથવા નવવધુ, જનક એટલે પિતા અથવા તાત, ધંધો એટલે વ્યવસાય અથવા વ્યાપાર, સ્મિત એટલે કે હાસ્ય અથવા મલકાર. બીજો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. મિલનનું વિરહ, નિયતનું અનિયમિત, પ્રિયનું અપ્રિય, મંદનું તીવ્ર, અસ્મિતનું રુદન. પ્રશ્ન ત્રીજો છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સંતાન, બપોર, પગથિયું, દિવાળીને ગંગા સ્વરૂપ. તો સૌથી પહેલાં આવશે ગંગા સ્વરૂપ, પછી દિવાળી, પછી પગથિયું, બપોર અને સંતાન. પ્રશ્ન ચોથો, નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પહેલું, નવી પરણેલી સ્ત્રી એટલે કે નવોઢા. બીજું, પ્રિય વચન બોલનારી અને આછું મલકાતી સ્ત્રી અને કહેવાય પ્રિય વચન મંદ સ્મિતવતી. ત્રીજું, વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ એને કહેવાય ગંગા સ્વરૂપ. પાંચમું, નીચે આપેલા શબ્દોને જોડણી સુધારીને લખો. દિવાળી, ધંધાર્થે, મંદ સ્મિત વદની વતી અને ગ્રહ વ્યાપી. અન્ય પ્રશ્ન છે કે બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે, વિચારીને ચર્ચા કરો. તો બાને મૂકીને જતા ભાઈઓએ એના માતા પિતા તથા ફોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે, પણ બા જેવી વેદના નહીં અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં તેઓ વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી. પ્રશ્ન બીજો છે નીચેના વાક્યના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. તો આ શબ્દો ગોઠવીએ તો, ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું. બીજું થશે, જવાના કાલે તો જનકજની ને ઘર તણા. ત્રીજું છે, વળાવી બા આવી નિજ સંકલ. પછી સંતાન ક્રમશ સંકલ. ચોથું છે, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા. પાંચમું છે, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. આ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવે છે. તો ઘર, મારા ઘરની પાસે સુંદર રળિયામણો બગીચો છે. ભાઈ, તો મારા ભાઈ પ્રખ્યાત આર્કિટેક્ટ છે. ભાભી, તો મારા ભાભી અમને સૌને બહુ લાડ પ્યારથી રાખે છે. વેકેશન, વેકેશનમાં અમે સૌ મોજ મસ્તી કરીએ છીએ. બાળકો, દિવાળીમાં બાળકો ફટાકડા ફોડે છે. રજા, તો રજાનો આનંદ અનેરો હોય છે. યાત્રા, દર વર્ષ અમે સોમનાથની યાત્રાએ જઈએ છીએ. મંદિર, તો મંદિર આપણા મનનું પવિત્ર કરનારનું તીર્થ સ્થાન છે. તો આ તો આપણે ધોરણ 8માં ગુજરાતી વિષયનો 11નો પાઠ વળાવી બા આવી. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.